બાળક માટે એક ખૂણો વિકાસનો ખૂણો. એક દરેક ઘરમાં બાળકને માટે એક ખૂણો અવશ્ય હોવો જોઈએ. આ ખૂણો ઘરમાં, આંગણામાં, ફળિયામાં ગમે ત્યાં હોય, પણ તેનો એક ખૂણો આપવાનો ભૂલાવો જોઈએ નહીં હો. 2. ખૂણામાં વડીલોનું આક્રમણ વારંવાર થવું ન જોઈએ અને ઘરના ઉપયોગની કોઈ વસ્તુને જો ત્યાં મૂકવી હોય ને તો બાળકની સંમતિ લઈને જ મૂકવી. 3. બાળકને આ ખૂણો અવ્યવસ્થિત રાખે તો તેની ચૂસના કરવી, પણ આપણે જાતે તે વ્યવસ્થિત કરવો નહીં. વારંવાર તેને ટોકવું પણ નહીં. સાથે બાળક ઘરમાં ગમે તે જગ્યાએ પોતાના રમકડા મૂકે તો આપણે તેને નમતું ન આપીને તમે જે જગ્યા આપી હોય ત્યાં જ પોતાની વસ્તુઓ મૂકે એવો આગ્રહ રાખવો. 4. સામાન્ય ઘરમાં જો પૂજા માટે ઓરડી, ખૂણો કે ગોખલો કરી શકાય તો બાળદેવો માટે નાનકડો ખૂણો કેમ ન કરી શકાય? બરાબર. બાળકના સારા એવા વિકાસ માટે આ ખૂણો ખૂબ જ ઉપયોગી છે અને ઘણા લોકો જાણતા નથી, માટે આજે તમારી સમક્ષ આ વાત રજૂ કરી છે. 5. અને છેલ્લે તમે તમારા દાદા દાદી પાસે સાંભળેલ વાર્તા અવશ્ય યાદ હશે જ. કેવી એકાગ્રતા અને કુતૂહલવશ હવે આગળ શું થશે તે જાણવાની ઉત્કંઠા સાથે વાર્તાનો આનંદ માણતા હતા ને? તો તમે પણ તમારા બાળકોને રાત્રે એક નાનકડી વાર્તા કહીને પણ એમને મનોરંજન સાથે જ્ઞાન વિજ્ઞાન પીરસી શકો. બાળકોની કલ્પના શક્તિને ખીલવી શકું, તેઓને જ્ઞાન સાથે ગમત મળી રહે માટે વાર્તા કહેવાનું ચૂકશો નહીં. વાર્તા તો બાળકોનો છે અમૂલ્ય ખજાનો. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.